પિતાજી મને સમજો તો સહી, હું મૃત્યુ નથી પામતો, રાજવી રૂપને પડદે કરવા જાઉં છું. પિતાજી તમે કહેશો તે તમારા કામ કરીશ અને પડદે રહીને હું તમને હોકાર આપીશ. પરંતુ બધાનો મોહ શરીર ઉપર છે. દશરથ મહારાજનો મોહ રામના શરીર ઉપર. નહીં રામ, નહીં રામ. એમ અજમલજી મહારાજ રામદેવજી મહારાજની વાતને સમજે છે પણ સ્વીકારતા નથી. કંઠી પહેરી છે પણ કૈયામાં નથી. ગુરુ ધાર્યા છે પણ એનું કેવું મનાતું. મા બાપ સમજાય છે પણ સેવા થઈ શકતી. સમજાય છે કે આ શરીર મા બાપ દ્વારા મળેલું છે. આ શરીર માના ઉદરમાં 9 મહિના યાત્રા કરીને આવ્યું છે. સમજાય છે એની છાતીના લોહીનું દૂધ પીધું છે. સમજાય છે એના સંસ્કારો પીધા. સમજાય છે પરંતુ અજમલજી મહારાજ સ્વીકારવા તૈયાર નથી કે આવી લીલા અમૃતલોકમાં, આહા હે પ્રભુ, સ્વર્ગ ને વૈકુંઠ ને ભૂલાવે આવી લીલા. અને એ લીલામાં તમે આજ આજમ સમેટી અને પડદે થવાની વાત કરો છો. નહીં રામદેવ, નહીં. ભગવાને વિચાર્યું કે આ બધો શરીરનો મોહ છે, ત્યાં સુધી મારી વાત નહીં સમજાય. ધીમે રહીને ભગવાને બધામાંથી પોતાના શરીર તરફનો જે મોહ હતો એ મોહ ખેંચી લીધો. બધા અવાક જેવા બન્યા. ચાવી દીધેલું પૂતળું હોય, ચાવી થઈ રહી એટલે જેમ હાથ હોય એમ, આમ હાથ હોય તો આમ, આમ હોય તો આમ, ચાવી ખલાસ થઈ ગઈ. નથી ઘણા કહેતા કે એમને અવઘડું મોટું રહી ગયું, એ ચાવી ખલાસ થઈ ગઈ, પાવર ઉડી ગયો, કરંટ છૂટો પડ્યો. બધા અવાક બન્યા. ભગવાને કીધું સાંભળો છો? બધાએ કીધું હા. હું કહું તેમ કરશો? બધાએ કીધું હા. ઊભા થાય છો? બધા ઊભા થયા. બેસી જાશો? બધા બેસી ગયા. મારા લગ્નમાં કોઈ આવ્યા હતા? બધાએ કીધું હા. નવા કપડાં પહેર્યા હતા? બધાએ કીધું હા. મિષ્ટાન ભોજન જમ્યા? બધાએ કીધું હા. નાચ્યા કૂદ્યા? તો કે હા. જાઓ. જેવી રીતે મારા લગ્નમાં આવ્યા હતા, જેવી ખુશીથી એવા કપડાં નવા પહેરી નાચતા અને કૂદતા આવો. બધા દોડ્યા. નવા વસ્ત્રો પહેરી નાચતા કૂદતા સંપૂર્ણ પોકરણ અને રણુજાના નગરવાસીઓ બધા વિચારે ચડ્યા કે રામદેવજીની તો કોઈ અલૌકિક લીલા હોય, એ પૈકીની કોઈ લીલા હશે. એટલે બધા નાચતા કૂદતા લોકોના ટોળે ટોળા ભેળા થઈ હવે શું કહે છે, હવે શું કહે છે, ઇંતજારમાં ઊભા છે. ભગવાન નીલમ ઘોડે સવાર થયા. બધાને લઈને રામદેવજી મહારાજ રામા સરોવરને કિનારે આવ્યા. પરંતુ ભગવાનને યાદ આવ્યું કે મેં હરભુજી માસીના દીકરાને વચન આપ્યું છે કે તમને પોતાનો ભીતરી તમારો વાસ્તવિક મૌલિક અંદરથી ભાવ જાગે તે દિવસે હું મારા દેશમાં લઈ જઈશ. લઈને હરભુજીને બોલાવું. ભગવાને એક સંદેશો ચિઠ્ઠી મોકલી હતી. એમાં લખ્યું હતું કે હું પડદે થવા જાઉં છું. હરભુજી જેમ બને એમ વહેલાસર આવો, મારે તમને મળવું છે. બહુ રાહ જોઈ પરંતુ હરભુજી આવ્યા નહીં. ડાલીબાઈ વાછરડાને ચરાવે ત્યાં સાધુનું રૂપ આવ્યું. સાધુ આવ્યા. अरे ओ डाली दीवानी बन के यहाँ क्यों खड़ी हो? ए बछड़े को चरा रही है, देख थारो भगवान पर्दे होने जा रहो है. अरे कड़जुगना साधु तारी जीभ कपाय. मारा भगवान ने पर्दे शू काम करे छे? एने तारो शू बगाड़्યું છે? डाली मैं झूठ बोलूं तो मुझे राम दुआई. सच कहूं डाली, रामा सरोवर रो किनारो मानो मेहरामण से लग्यो है और थारो बाबो पर्दे होने के लिए जा रहो है. डाली में झूठ बोलूं तो राम दुआई. અને રામ દુઆઈ સાંભળીને ડાલીબાઈ દોડ્યા. રામદેવ, 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 રામદેવ કરતા માનવ મહેરામણ વચ્ચે રામદેવના નારા કરતા ભગવાનની સન્મુખ આવ્યા.
અત્યાર સુધીમાં ડાલીબાઈએ પહેલી જ વાર રામદેવજીની આંખોમાં આંખો મિલાવીને આંખોને વાંચી. ઓહો પ્રભુ, હા ડાલી, આ જાજમને હવે હું સમેટવા માંગુ છું. નહીં નહીં પ્રભુ, આ મર્તલોકમાં સ્વર્ગને વૈકુંઠને ભૂલાવે આવી લીલામાં અમને ડૂબાડી દીધા, અને હવે અમને આ નોધારા કરીને તમે એમ કરો ભગવાન, અમને પેલા સમેટી લો ને પછી તમારે જેમ કરવું હોય તેમ. डाली, ये मर्तलोक की मर्यादा टूट रही है डाली, मैं कितने जीवों को सजीवनी किया करूं. अभी राजवी रूप को पर्दे करने के लिए जा रहा हूं, राजवी रूप ने पर्दे करवा जाओ. भगवान, हमारी कोई बात जो गड़े न उतरती हुई अथवा स्वीकारवा आप तैयार न हो तो भगवान सांभळो प्रभु. आज निशान आ पृथ्वीना आ पोलाणमां आ आसनमा आप बेसवाना छो, ए आसन तो मारू छे. डालीबाई के छे ए आसन मारू छे. विचार तो करो, आ कौन छे? स्वामी से सेवक बड़ो जो निज धर्म समान. भगवान ने जाऊं એટલે 5 બાંધવી પડી, સેતુ બાંધવો પડ્યો, અને ખુદ ગઈએ હનુમાન. स्वामी से सेवक बड़ो जो निज धर्म समान, जो निज धर्म समान. राम 5 बांध उतरे न कूद गए हनुमान. स्वामी से सेवक बड़ो, स्वामी से सेवक बड़ो. आ गुरुनी महानता है. संत करे आप समान, संत करे आप समान तो सदगुरु शू करे? अरे सदगुरु तो शिष्य ने पोताथी सवाया बनावे छे. सदगुरुनी રહેણી એ પદ્ધતિ એવી છે, પોતાથી શિષ્યને સવાયો બનાવે. એમાં મહિમા કોનો છે? ગુરુનો જ મહિમા. ગમે એવો શિષ્ય મહાન બની જાય તો માણસ જોવે ને કે ભાઈ આ વેલાનું થડ ક્યાં છે, અને મા બાપ કોણ છે? તો કે એના મા બાપ તો હા એના મા બાપ છે, તો એના ગુરુ કોણ છે? મહિમા અહીંયા પહોંચે છે ગમે એવડો મહાન થાય. જો નિજ ધર્મ સમાન, ડાલીબાઈ કે આ સ્થાન મારું છે. ભગવાન રામદેવજી મહારાજ કહે, ડાલી સોચ સમજ કે બોલ. અહીંયા બધા મૂર્ખ નથી બેઠા. ડાલિયામાં કેટલાય ગુરુમુખી, કેટલાય હંસ ગતિના, કેટલાય ચેતન આત્મા, કેટલાયને દ્રષ્ટિ છે, આંખ છે. આવા સંતો, આવા જતિ સતીઓ, આવા જિજ્ઞાસ મુમુક્ષો, આવા બધા આની આ માનવ મહેરામણમાં આવા આત્માઓ છે. તું એમ કે છો કે આ સ્થાન મારું છે, તો તારે પ્રમાણ આપવું પડશે. પ્રમાણ. અરે પ્રમાણ? ડાલીબાઈ કહે, ભગવાન 1.25 હાથ જમીન હજી વધુ ખોદાવો એટલે મારી બધી નિશાનીઓમાં દટાયેલી પડી છે, અને આપનું સ્થાન તો અહીંથી 11 હાથ દૂર છે. 11 હાથ દૂર છે, ત્યાં આપની સામગ્રીઓ પડી છે. આ ડાલીબાઈને કેવી રીતે સમજાય? આપણી આંખોમાં, આપણા વિચારોમાં એવું ભરી દીધું કે હરિજનની દીકરી છે, હરિજનને ઘેર છે. એ આપણા વિચારોમાં ભરાઈ ગયું છે ને. આ રામદેવજી મહારાજની અદ્ભુત ક્રાંતિ છે. ક્રાંતિ. સીતાજી પૂછે શ્રી રામને, કહો કહો મહાપદની વાત, અમારાથી અંતર સ્વામી રાજા અળગા કરો. એટલે ભગવાન કહે છે, હે લક્ષ્મણ, ચાંદો નહીં, સૂરજ નહીં, ધરણી નહીં, આકાશ, એથી આઘો આ ધર્મ કોઈ હરિ ગુરુ સંતોની પાસ શું કામ એટલો આઘો? હે લક્ષ્મણ,
વાસણ છોટા વસ્તુ મોટી ઠામ વિના કાચો કાચો પારો અજમ અરે લક્ષ્મણ જીરવવો જેવા તેવાથી જીરવ્યો ન જાય. સીતાજી કહે ભગવાન આ મર્યાદા હું જીવતી જાગતી અને મારા નામની સોનાની પુતળી સીતા બનાવી યજ્ઞ કરો, આ કઈ મર્યાદા છે? આ લોકોને કઈ બાબત સમજાવવી છે અને મને શું સમજાવવું છે? કહો આ મર્યાદા કઈ છે? ભગવાન કહે સતી આ મર્યાદા તો શિવજીની સ્થાપેલી છે. થોડી ધીરજ રાખો, આના પછી એક અવતાર લઈશું, યદુકુળમાં આવીશ, લક્ષ્મણ બળભદ્ર થશે અને તમે રૂક્ષ્મણી થઈને આવજો, પડી પાછા મળશું આ વાતનો ઉકેલ લેવા. પણ રૂક્ષ્મણીજી વળી રીસાતા ને મનાતા રહ્યા, એમ આ વાતનો ઉકેલ ના આવ્યો. છેલ્લે પૂછ્યું ભગવાન આ શું મને કેમ સમજાતું નથી? એટલે ભગવાને કીધું હજી એક અવતાર લઈશું, અમે હોશું રણુજાના રાજીયા અને તમે હોજો તેથી ડાલીબાઈ નો અવતાર. ડાલી? ભગવાન આ ડાલી શું છે? દેવી ડાલી એક દાસીનું શરીર છે, પરંતુ ભગવાન દર વખતે તો મને પટરાણી પદ આપો છો, આ વખતે દાસીનું શરીર કેમ? ભગવાને કીધું દેવી પટરાણી પદમાં આ પદને તમે ચૂકી જાઓ છો, પટરાણી પદમાં આ વચન મર્યાદાને તમે ચૂકી જાઓ છો, એટલે આધીનતાનું દાસીનું પદ તમને આપ. જોડે ને સજોડે રે ઓ જોડે જોડે સજોડે રે સબરામાં માલ શું. શિવના દરબારમાં જઈને ઉભા રહેશું અને શિવજીને પૂછશું કે તમારી થાપેલી મર્યાદા છે, આ મર્યાદાની ગતિ અમને સમજાવો. અરે ડાલીને રામદેવજી મહારાજે પ્રધાન પદ આપ્યું દાસીની ગતિમાં. કેવું પ્રધાન પદ આપ્યું? પોતે જ્યાં પડદે થવા જાય છે ત્યાં ડાલીની સામગ્રી નીકળી. ભગવાનને ખબર નથી? ખબર છે, છતાંય ડાલીને પ્રધાન પદ કેમ આપ્યું? નેત્રાદે માળી હતા જ, આ અધિકાર એનો હતો, એને બડે ડાલી કેમ આવ્યા? સામગ્રી બધી નીકળી, સવા હાથ જમીન ખોદ્યા પછી એક અંચડામાં આંટી દોરું, કાંકસી, કંકુ, શ્રીફળ, ડાલીબાઈના હાથ કંકુ વર્ણા થયા, કપાળમાં કંકુ જડતું હોય આવું એનું કપાળ બન્યું. આંખોમાં એવી ખુમારી આવી અને ડાલીબાઈ રામદેવજીના સ્વરૂપને પીવા માંડ્યા. ભગવાનના સ્વરૂપને પીતા પીતા ડાલીબાઈના શરીરમાંથી આંખોમાં 2 દીવા નીકળ્યા. 2 દીવામાંનો એક દીવો થઈ ભગવાનના ચરણમાં, એ દીવો સમાઈ ગયો. ડાલીબાઈનું શરીર આસન ઉપર બેઠું છે, આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ છે. હવે માનવ મહેરામણમાં જે જિજ્ઞાસુ જાણકાર આત્મા હતા બધા ડાલીબાઈને ઓળખી ગયા. ઓ ડાલી, અરે ડાલી, અમે તો એમ સમજતા તું ચમારને ઘેર ગાયોના વાછરડા ચારે છે, રામદેવ રામદેવ કરે છે, પણ ડાલી તારી આટલી ગતિ અમને ખબર નહોતી. ડાલી જિજ્ઞાસુ ચેતન આત્માઓ ભગવાને જેને આંખ આપી ઓળખાણ કરાવી એ બધા ઓળખી ગયા. રામદેવજી મહારાજ, માતાઓ, સજ્જનો, મિત્રો ગિરનાર ક્ષેત્ર તરફ પધારે છે. ગિરનાર ક્ષેત્ર તરફ રસ્તામાં
અમર જ્યોતું ક્યાં ક્યાં જાગ્યું છે એ અમર જ્યોતિના અજવાળે સંસ્કૃતિ અને સંસ્કાર એક જુદી દિશામાં પ્રસન્નતાના ઘરમાં કેવી રીતે વળ્યા છે જુઓ તો. ભગવાન એક અમર જ્યોત મેવાડમાં જાગી છે એની તરફ દ્રષ્ટિ કરે છે. મેવાડમાં કોણે જગાડી? નીરલભાઈ. અને એ જ્યોતને અજવાળે સતની રહેણી કોણે પકડી? કુંભારાણા. અરે સતને વિશ્વાસે સદા ઋષિ સિદ્ધ્યા હે કુંભારાણા. આપણા ધણીએ આ સૃષ્ટિ રચાવી. અષ્ટકુળ પર્વત, નવકુળ નાગ, સતને વિશ્વાસે સદા ઋષિ સિદ્ધ્યા. ધીમે ધીમે થોડા આગળ ચાલ્યા ત્યાં તો વળી પાછી અમરજ્યોત અંજવાળું કરતી. આના ઇતિહાસો બહુ મોટા છે, આની ચર્ચા અને આખા આ દ્રષ્ટાંત એ સિદ્ધાંત ઉપર આપણે ચર્ચા કરીએ તો ઘણી વિશાળતા વાળી સમજણપૂર્વકની ચર્ચાઓ છે. પરંતુ બીજી જ્યોત જાગી છે, એ જ્યોત જગાડી છે રૂપાદેહે. જ્યોતને અજવાળે સત્યની પ્રતીતિ કરી છે માલદેહ. ધીમે 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 પ્રભુ પધાર્યા છે. એમ લાગે છે કે કચ્છ પ્રદેશમાં વિસામાં લીધા છે રામદેવજી મહારાજે. કચ્છ પ્રદેશમાં જ્યાં જ્યાં વિસામાં લીધા છે ત્યાં ત્યાં અમર જ્યોતું જાગ્યું છે. સમાધિની, ચેતન સમાધિની જે પરંપરા છે એ પરંપરાને આ કચ્છની ભૂમિએ જેટલી નિકટતાથી અનુભવી છે, જેટલી નજીક રહીને અનુભવી છે, ગત અને સંગત. તમે જુઓ, નજર તો કરો, એક ચેતન પુરુષની સાથે એની સંગત કરનારા 12 ક્યાંક 24 ક્યાંક ક્યાંક 42. અરે આખી સંગત બધા એકી સાથે. આ કઈ સમજણ છે? આ કયો વિવેક છે? આ કઈ સાધના, કઈ ઉપાસના, કઈ આરાધના? આ પોકારનો પંથ છે. પોકાર. પીરને પોકારે મુંજા ભાવરા. હે સતી, પીરને પોકારે મુંજા ભાવરા. સતી, તમારો ધર્મ સંભાળો. પોતાના પુણ્ય વિના પાર નહીં અને ગુરુ વિના મુક્તિ ન હોય. ટૂંકમાં કચ્છ ધરામાં ચેતન સમાધિઓની પરંપરા એટલી વ્યાપી. જીવતા સમાધિમાં જાગતા જાગતા પીરાણા ધરતીમાં સમાણા અને જ્યાં સમાણા ત્યાં જ્યોતુના અંજવાળા કર્યા. હું તો એમ કહું છું, આ કચ્છની ભૂમિમાં ચેતન સમાધિઓની વચ્ચે આપણે રહીએ છીએ, છતાંય જો ધરતીને ધ્રુજવાનું થાય તો, ધરતીને ધ્રુજવાનું થાય તો પાણીના ભરેલા ખાડામાં પથ્થરો કોઈ મારે અને છાંટા કોકને ઉડે. પથ્થર કોઈક મારે, સાપનું પૂંછડું કોક દબાવે ને ફૂફાડો કોકને મારે, કૂતરાનું પૂંછડું કોક દબાવે ને કરડે કોઈ નહીં. ઉગારો ને રણુ જાપતિ આજ ધ્રુજે ધરણી. ઉગારો ને રણુ જાપતિ આજ ધ્રુજે ધરણી. બે પંક્તિઓમાં આપણે પ્રાર્થના રૂપે બોલી લઈએ. ધ્રુજે ધરણી આજ ધ્રુજે ધરણી. ધ્રુજે ધરણી આજ ધ્રુજે ધરણી. સત્યની રાહે શરણે અમે આવ્યા. સત્યની રાહે શરણે અમે આવ્યા. શુદ્ધ ભાવનું સમર્પણ લાવ્યા. શુદ્ધ ભાવનું સમર્પણ લાવ્યા. હરો વિપત્તિ અમારી, હરો વિપત્તિ
વિપતિ હરો વિપતિ અમારી હરો વિપતિ ઉગારો ને રણુજાપતિ આજ ધ્રુજે ધરણી ઉગારો ને રણુજાપતિ આજ તુજે ધરણી અંતરનો આર્તનાદ સુણો અંતર્યામી અંતરનો આર્તનાદ સુનો અંતરયામી ઉડતા બચાવો ને આપ બહુ નામી ઉડતા બચાવો ને આપ બહુ નામી કરો શુભ ગતિ અમારી કરો શુભ ગતિ કરો શુભ ગતિ અમારી કરો શુભ ગતિ ઉગારો ને રણુજાપતિ આજ ધ્રુજે ધરણી ઉગારો ને રણુજાપતિ આજ તુજે ધરણી રઘુપતિ રાઘવ રાજા રઘુપતિ રાઘવ રાજા પતિત પાવન સીતારામ પતિત પાવન સીતારામ તમારા છઈએ બીજા કોને જઈને કહીએ તમારા છઈએ બીજા કોને જઈને કહીએ બીજું કોણ બચાવે વાલા ક્યાંય અમે જઈએ બીજું કોણ બચાવે વાલા ક્યાં અમે જઈએ તમારા છઈએ અમે કોને જઈને કહીએ તમારા છઈએ અમે કોને જઈને કહીએ એ બીજું કોણ બચાવે વાલા ક્યાં હવે જઈએ બીજું કોણ બચાવે વાલા ક્યાં હવે જઈએ જાગો ભૂપતિ જાગો ભૂપતિ જાગો ભૂપતિ જાગો ભૂપતિ એ ધરતીને ઓઢીને બેઠેલા જાગો બાપ જાગો ભૂપતિ જાગો ભૂપતિ જાગો ભૂપતિ જાગો ભૂપતિ ઉગારો ને રણુજાપતિ આજ ધ્રુજે ધરણી ઉગારો ને રણુજાપતિ આજ તુજે ધરણી એ હાલો ધરતી માતાને મનાવીએ રે તાને મનાવીએ રે. આવા વરુણ દેવને વધાવીએ રે આવા વરુણ દેવને વધાવીએ રે આવા વરુણ દેવને વધાવીએ રે વરુણ દેવને વધાવીએ રે એ હાલ ધરતી માતાને મનાવીએ હાલો ધરતી માતાને મનાવીએ રે. પડ્યા છિદ્રો ને ઝેર અમે રેડિયા રે પાડા છિદ્રો ને ઝેર અમે રેડિયા રે હવે સ્વાર્થ ને પાછો વાળીએ રે હવે સ્વાર્થને પાછો વાળીએ રે હાલો ધરતી માતાને મનાવીએ રે એ હાલો ધરતી માતાને મનાવીએ રે. હે આવા વરુણ દેવને વધાવીએ રે વરુણ દેવને વધાવીએ રે જૂઠા બોલ્યાને પ્રપંચ ખેલિયા રે જૂઠા બોલ્યાને પ્રપંચ ખેલિયા રે એ હવે નેકી ટેકીથી જીવીએ રે હવે ટેકીથી જીવીએ રે એ હવે નેકી ટેકીથી જીવીએ રે ટેકીથી જીવીએ રે ચેતન સમાધિમાં બેઠા બાબા રામદેવજી સમાધિમાં બેઠા બાબા રામદેવજી એ હવે હૃદયથી ક્ષમાયની માગીએ રે હવે હૃદયથી ક્ષમાયની માગીએ રે હાલ ધરતી માતાને મનાવીએ રે એ હાલો ધરતી માતાને મનાવીએ રે ધરણી ધરણીમાં બેસી આ ધરણીને કેમ ધ્રુજાવો છો
આપની રચનાથી અકળાઈને બાબા પ્રલય કેમ બતાવો છો ધરણી ધરણી ધરણીમાં બેસી ધરણીને કેમ ધ્રુજાવો છો આપની રચનાથી અકળાઈને બાબા પ્રલય કેમ બતાવો છો ધરણી ધરણીમાં બેસી તપ બલથી પ્રપંચ રચાવ્યો તપ બલથી પ્રપંચ રચાયો ચારે ખાણીનો વેગ વધાર્યો ચારે ખાણીનો વેગ વધાર્યો અથડામણના અહંકારી સાથે અથડામણના અહંકારી સાથે અથડામણના અહંકારી સાથે અથડામણના અહંકારી સાથે અમને કે મરી બાવો છો ધરણીમાં બેસીને અમને કે મારી બાવો છો ધરણી ધરણીમાં બેસી આ ધરણીને કેમ ધ્રુજાવો છો આપની રચનાથી અકળાઈને બાબા પ્રલય કેમ બતાવો છો ધરણી ધરણીમાં બેસી ધરણીને કેમ ધ્રુજાવો છો આપની રચનાથી અકળાઈને બાબા પ્રલય કેમ બતાવો છો ધરણી ધરણીમાં ઓ ધરણી ધરણીમાં બેસી ધરણી ધરણીમાં હે ધરણી ધરણીમાં બેસી ધરણી ધરણીમાં ધરણીમાં બેસી આ ધરણીને કેમ ધ્રુજાવો છો આપની રચનાથી અકળાઈને બાબા પ્રલય કેમ બતાવો છો ધરણી ધરણીમાં હે ધરણી ધરણીમાં બેસી ધરણીને કેમ ધ્રુજાવો છો આપની રચનાથી અકળાઈને બાબા પ્રલય કેમ બતાવો છો ધરણી ધરણીમાં હે બેસી ધરણી ધરણીમાં બેસી ધરણી ધરણીમાં ધરણી ધરણી ધરણીમાં બોલે રામ મહારાજ કી જય હો. ધન્ય હો ભગવાન ગુજરાત પ્રદેશમાં ખાસ સૌરાષ્ટ્ર પ્રદેશમાં કચ્છ પ્રદેશમાં કાઠિયાવાડ એવા તો લોકભોગ્ય બન્યા કોઈ પ્રચારનું સાધન નહીં વાણી દ્વારા વાણીમાં વીંટાયેલા એમના સિદ્ધાંતો વાણીમાં વીંટાયેલા એમના એકતાના આદર્શો છેક નાનામાં નાના માણસ સુધી પહોંચી ગયા રામદેવજી બધાના હૃદયમાં બિરાજિત થયા બપોર પછી રામદેવજી મહારાજ ગિરનાર ક્ષેત્રમાં ધર્મગુરુઓને બોલાવે છે ધર્મગુરુઓને અને બધા ધર્મગુરુઓને બોલાવી પ્રભુ એક વાત કરે છે અને એ વાત એવી સરળ અને સ્પષ્ટ પરિણામજન્ય છે એની ચર્ચા બપોર પછીની કથામાં લઈએ અત્યારે સંતો બિરાજ્યા છે તો એ સંત પરંપરામાં જીના में जोखो मटे
સીધો આદેશ આદેશ. એવા ત્રિલોકનાથજી બાપુ ગિરનાર ક્ષેત્રમાં સેવા યજ્ઞમાં પરમાર્થ ઘાટ પર જન જન સુધી પ્રેમની જ્યોતું પ્રગટાવી અને વ્યાપ્યા છે. એ ત્રિલોકનાથજી બાપુની આજ પવિત્ર પુણ્યતિથિ છે.